વડોદરાના ખોખો ખેલાડી ધનવીપ કોપરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી નવાજવામાં આવ્યો. 26 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ ધનવીને વર્ષ 2012 અને 13માં ખોખોની શરૂઆત કરી હતી. પ્રો મણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધનવીને અત્યાર સુધીમાં આશરે 15 રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. વર્ષ 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ધનવીને ગોલ્ડ મેડલ જીતાવ્યો હતો. આ ઉપરાંત SGFIમાં સિલ્વર અને ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. તેઓ 5 વર્ષ સુધી MS યુનિવર્સિટી માટે રમ્યા અને 3 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ધનવીને શરૂઆતમાં લંગડી રમત રમતા હતા. કોચની સલાહ બાદ તેમણે ખોખો તરફ વળીને પોતાની કારકિર્દી બનાવી. રમતને વધુ સારી બનાવવા માટે તેઓ અગાઉ દરરોજ લગભગ 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા. આજે આ સિદ્ધિ હાસિલ કર્યા બાદ તે ઘણું ગર્વ અનુભવ કરે છે. તો મારું નામ ધનવીર નવલ ખોપકર છે. મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે અને મેં લગભગ 2012થી મહેનત કરતો આવ્યો છું. એનો ફળ મને આજે જઈને મળ્યો છે. 2012થી કેવી રીતે તમારી શરૂઆત થઈ આ ગેમમાં? તો પહેલાં એટલે મેં અખાડામાં જતો હતો, જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં લંગડીને બધું રમવા. ત્યાંથી જે મારા કોચિસ છે એ લોકોએ મને જોયું, મારું પરફોર્મન્સ જોયું ને એમને કીધું કે તું ખોખો રમ, ત્યાં વધારે ફ્યુચર છે. તો ત્યાંથી મારી ખોખોની જર્ની ચાલુ થઈ. પછી ત્યાંથી મેં અંડર 14, પછી 16, 18 એ બધું રમતા રમતા મેં ઇન્ટરનેશનલ સુધી રમ્યો. તમારી કઈ તમે ટુર્નામેન્ટ રમ્યા છો ને એમાં અચીવમેન્ટ પ્રાપ્ત કરી? તો મારા પાસે સ્કૂલ ગેમ ફેડરેશનનું સિલ્વર મેડલ છે, ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ છે અને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે. એના વગર મારા પાસે ખેલ મહાકુંભના અનેક મેડલ્સ છે, જેમ કે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ. હવે શું આગળ વિચાર છે? હવે આગળ વિચાર છે કે આ જે એવોર્ડ મળ્યું છે એનાથી જે મોટિવેશન મળ્યું છે એનાથી પાછી મહેનત કરું ને પાછું કમબેક કરું ને પાછું નેશનલ અને ઇન્ટરનેશનલમાં રમું.